નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય પ્રજાપતિ પરાશર ગ્રુપ ઓફ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનની અંદર સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ભાગ 2 લઈને આપણી સમક્ષ આવી રહ્યો છું। ધોરણ 6 વિષય હિન્દી, પાઠ નંબર 6 ન્યાય। આપણે ભાગ 1 ની અંદર ચર્ચા કરી હતી કે ભાઈ જે ન્યાય પાઠની અંદર જે અલી ખ્વાજા જે છે કે જે પોતે મક્કાની યાત્રાએ જાય છે અને એની પાસે જે વેપાર કરતા કરતા જે એકઠી કરેલી સોના મોહર જે છે કે જે પોતે તેલના ઘડામાં મૂકી એના મિત્ર વાજીદના ઘરે જે જમીનની અંદર બનાવેલો રૂમ જે તહખાનું આપણે કહેતા હતા કે જેમાં મૂકીને એ પોતે મક્કાની યાત્રા ઉપર જતા આપણને જોવા મળે છે। અને એક દિવસ વાજીદના ઘરે જે દાવત હોય છે અને ઘરે વિવિધ પ્રકારના પકવાનો બનાવે છે, તેલ ખૂટી જાય છે અને પેલા અલી ખ્વાજા મૂકી ગયેલા તેલની યાદ આવે છે। રાતનો સમય હોય છે, બજાર બંધ હોય છે, તેલ લાવી શકતા નથી, બરાબર છે। અહીંયા સુધી આપણે વાત કરી હતી। હવે પાઠને ભાગ 2 ની અંદર આગળ વધારીએ કે कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया। कुछ दिनों के बाद એટલે કેટલાક દિવસો પછી આજે અલી ખ્વાજા જે છે કે જે મક્કાની યાત્રાએ ગયા હોય છે એ ત્યાંથી શું કરે છે, વાપસ એટલે કે પરત આવતા જોવા મળે છે। घर में अपना सामान रखकर वह सीधा वाजिद के घर गया। यानी कि घर ની અંદર જે પોતાનો સામાન છે એ સામાન મૂકે છે અને સીધા પોતે ક્યાં જાય છે, વાજીદના ઘરે જતા જોવા મળે છે। और अपनी यात्रा की सारे बातें बताई અને તેઓએ જે મક્કાની યાત્રા કરી હતી એ મક્કાની યાત્રાની બધી વાત જે છે એ એમને બતાવતા જોવા મળે છે। फिर तेल का गदा लेकर वह घर आ गया અને ત્યાર પછી અલી ખ્વાજા જે છે એ પેલો તેલનો ઘરો વાજીદના ઘરે મૂક્યો હોય છે ને એને લઈને પોતાના ઘરે આવતા જોવા મળે છે। जब उसने गधे का तेल निकाल कर देखा तो उसके पैरों तले जमीन ही खिसक गई। ध्यान रखજો, पैरों तले जमीन खिसक जाना मुहावराનો અર્થ છે, यानी कि આઘાત લગના। ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આપણને મુહાવરાનો અર્થ પૂછાય છે, એની અંદર આવે છે કે પેરો તલે જમીન ખિસક जाना यानी कि आघात लगना। कि जब उसने गधे का तेल निकाल कर देखा कि अली ख्वाजाए पेला गरामानो तेल खाली करीने जुए छे तो एમને આઘાત લાગે છે। કઈ વાતનો આઘાત લાગે છે તો આપણે અગાઉ પાઠમાં જોઈએ, वह सिर पकड़कर बैठ गया અને એ પોતે માથા ઉપર હાથ રાખી અને એ પોતે બેસી જતા જોવા મળે છે। क्योंकि कारण के गधे में एक भी सोने की मोहर नहीं थी। कारण के गधानी अंदर एक पण सोना मोहर हटी नहीं कि जे पोते तेलना गधाમાં મૂકીને ગયા હતા, પરંતુ જ્યારે આવીને જુએ છે ત્યારે એમાંથી એક પણ સોના મોહર જે છે એ ઘડામાંથી એને મળતી નથી, જેના કારણે એને આઘાત લાગે છે અને એ પોતે માથા ઉપર હાથ રાખીને બેસી જતા જોવા મળે છે, બરાબર છે। वह सोचने लगा अब क्या किया जाए અને અલી ખ્વાજા જે છે એ પોતે વિચારવા લાગે છે। શું વિચારવા લાગે છે? अब क्या किया जाए, હવે આપણે શું કરી શકીએ? वह उल्टे पांव वाजिद के घर गया। वह એટલે કે તે उल्टे पांव वाजिद के घर गया। उल्टे पांव
કે જેવી રીતે ઘરે આવ્યા અને જોયું કે ઘડામાં સોના મોહર નથી એટલે ફટાક દેખી સીધા ઝડપથી એના ઘરે જતા જોવા મળે છે और अपनी मोहरे मांगने लगा અને એ પોતાની મોહર જે છે એ સોના મોહર પેલા વાજીદ પાસે માંગતા જોવા મળે છે वाजिद ने कहा कि वाजिदे कहूं कि सिलबंद तेल का गदा आपको उसी स्थान से मिला जहां आप रख कर गए थे। वाजिद શું કહે છે કે તમારો સિલબંદ તેલનો ઘડો જે છે એ તમને એ જ સ્થાનેથી પ્રાપ્ત થયો કે જ્યાં તમે પોતે મૂકીને ગયા હતા। मैंने तो उसे हाथ भी नहीं लगाया, मैं तो એ ગળાને હાથ પર લગાવ્યો નથી। આવું કોણ કહે છે? પેલો વાજીદ જે છે એ કહે છે। કોને કહે છે? તો પેલા અલી ખ્વાજાને કહેતો જોવા મળે છે। मैं कैसे मान लो कि उसमें सोना मोहरे भी थी? ने શું કહે છે? હું કેવી રીતે માની લઉં કે એમાં સોના મોહર પણ હતી? दोनों मित्र में कहा सुनी होने लगी। ध्यान रखो, कहा सुनी होना मुहावरानो अर्थ है, परीक्षा ની અંદર પૂછાય। कहा सुनी होना यानी कि बातों की लड़ाई होना। कहा सुनी होना यानी बातों की लड़ाई होना। दोनों मित्र में, दोनों मित्र એટલે કોણ કોણ? પેલા વાજીદ અને અલી ખ્વાજા બંને મિત્ર વચ્ચે જે વાતો દ્વારા ઝઘડો થતો જોવા મળે છે। दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए અને આ બંને જણનો ઝઘડો સાંભળી આજુબાજુના લોકો જે છે એ ત્યાં આગળ એકઠે हो गए यानी कि ભેગા થઈ ગયેલા જોવા મળે છે। उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाए। ध्यान रखજો, શું કહે છે કે બંને જે ઝઘડો કરતા હતા એ જોઈને જે આજુબાજુના લોકો છે એ પેલા ખ્વાજાને કહે છે, શું કહે છે? आप काजी की अदालत में जाए। काजी की अदालत, काजी यानी के જે ન્યાય કરે છે એની અદાલત, જેને આપણે કાઝીની અદાલત કહેવામાં આવે છે કે જ્યાં સાચી વાતનો ન્યાય આપવામાં આવે છે। તો આ ન્યાયની અદાલતની અંદર જવાનું લોકો જે છે એ આ ખ્વાજા જે છે અલી ખ્વાજા એને કહેતા જોવા મળે છે। वह ही आपके झगड़े को मिटा सकता है અને તે જ તમારા ઝઘડાનું નિરાકરણ છે એ લાવી सकता જોવા મળે છે। ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी परंतु पक्के सबूतों के अभाव में उसे वहां से निराश लौटना पड़ा। आपने ख्याल છે કોઈ પણ વાત હોય પરંતુ એને સાબિત કરવી હોય તો એના માટે સાચો પુરાવો હોવો જોઈએ। પુરાવા વગર કોઈ પણ વાત સાબિત કરી શકતા નથી। એટલે કહે છે કે ખ્વાજા ने काजी की अदालत में अपनी बात रखी। આ કાઝીની અદાલતની અંદર જે અલી ખ્વાજા હતા એ પોતાની વાત જે છે એ મૂકતા જોવા મળે છે। परंतु पक्के सबूतों के अभाव से, पक्के सबूतों यानी कि पाका सबूत जे छे एनो अभाव जोवा मळे छे कि जेना कारणे वहां से निराश लौटना पड़ा। जेना कारणे ત્યાંથી એને કોઈ પ્રકારનો ન્યાય મળતો નથી એટલે કોઈ પોતે નિરાશ થઈને પાછા ફરતા જોવા મળે છે। तब उसने बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा અને ત્યાર પછી आज અલી ખ્વાજા શું કરે છે? બગદાદ के खलीफा यानी કે બગદાદ જે છે એ બગદાદના ખલીફા, ખલીફા એટલે કે ધર્મના વડા છે, બરાબર છે, એની પાસે ન્યાયની અપીલ જે છે એ કરતા જોવા મળે છે। ધ્યાન રાખજો, ખલીફા એટલે કે ધર્મના વડા, બરાબર છે, કે એની પાસે એ પોતે ન્યાય માંગવા માટે જતા જોવા મળે છે। ખલીફા ઉસકી અપીલ સ્વીકાર કરી અને એ ખલીફાએ આ જે
અલી ખ્વાજા છે એના ન્યાયની અપીલનો સ્વીકાર કરતા જોવા મળે છે। खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा અને ખલીફા જે છે એને આ જે આખી વાત જે છે એને વિચારવા માટે कुछ समय चाहा એટલે કે कुछ समय यानी कि थोड़ो समय એને मांगियो। एक सप्ताह बाद का समय सुनवाई के लिए दिया गया અને એના જે સાચા પરિણામ માટે एक सप्ताह એટલે કે 7 દિવસ એટલે કે એક અઠવાડિયું નો સમય જે છે એના પરિણામ માટે એ પોતે માંગતા જોવા મળે છે। अली ख्वाजा और वाजिद का किस्सा अप्रख्यात हो रहा था અને ધીમે ધીમે આજે અલી ખ્વાજા જે છે એ અલી ખ્વાજા અને વાजिद વચ્ચે જે ચાલી રહેલી લડાઈ છે એનો જે કિસ્સો છે એ પ્રખ્યાત हो गया यानी કે લોકો સુધી એ પહોંચી જતો જોવા મળે છે। લોકો એના વિશે જાણતા જોવા મળે છે। खलीफा एक दिन अपना भेष बदलकर शहर में घूम रहे थे। આ ખલીફા હતા એ શું કરે છે એક દિવસ પોતાનો વેશ એટલે કે પોતાનો વેશ જે છે એ બદલી લોકો જાણે નહીં કે આ ખલીફા છે એ પ્રમાણે એ પોતે શહેરની અંદર ફરી રહ્યા હતા। तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा અને એવામાં એને કેટલાક છોકરાઓને ન્યાયાલય का खेल खेलते हुए देखा એટલે કે આવી ન્યાયાલયની રમત જે છે એ રમતા એ પોતે જુએ છે। કોણ જુએ છે ખલીફા। वह छिपकर उनका खेल देखने लगे અને એ છુપાઈને એમની રમત જે છે એ રમત શું કરે છે પોતે સાંભળતા જોવા મળે છે। બરાબર છે। उन्होंने लगा कि जो लड़का न्यायाधीश बना है वह समझदार है। उन्होंने એટલે કે તેઓને લાગ્યું કે એ રમતની અંદર જે છોકરો ન્યાયાધીશ બન્યો છે ન્યાયાધીશ એટલે કે જજ બન્યો છે એ એક समझदार छोकरो छे। बराबर छे। वह जिस तरह न्याय कर रहा है बिल्कुल ठीक है અને એ જે પ્રમાણે ન્યાય કરી રહ્યો છે એ કેવો છે એકદમ બિલકુલ બરાબર લાગતો જોવા મળે છે। યાની કે આ ખલીફા જે છે એ ખલીફા શું કરે છે કે ભાઈ પેલા બાળકો જે છે કે જે પોતે ન્યાયાલયની રમત રમે છે એ રમતને શું કરે છે જુએ છે એમાં જે જજ બન્યો હોય છે એ બાળકને જુએ છે। એ બાળક જે કઈ ન્યાય કરે છે ને એ ન્યાય કેવો હોય છે તો કહેવાય છે એ ન્યાય એકદમ બરાબર હોય છે અને એ બરાબર હોવાને કારણે આ જે ખલીફા છે એને એવું લાગે છે નહીં પેલું બાળક જે છે એ કેવું છે સમજદાર છે। બરાબર છે। એટલા માટે શું કરે છે इसीलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा कि જેના કારણે આજે અલી ખ્વાજા હતા એ અલી ખ્વાજા શું કરે છે પેલા છોકરાને પોતાની પાસે બોલાવે છે અને એનું નામ પૂછતા જોવા મળે છે। लड़के ने कहा છોકરાએ કહ્યું मेरा नाम हसन है। એનું નામ શું હતું છોકરાનું હસન કે જે પેલી ન્યાયાલયની રમત રમતા હતા ને એમાં એ પોતે ન્યાયાધીશની ભૂમિકા ભજવતો હતો। ખલીફાને કહા આ જે ખલીફા હતા એને કહ્યું मैंने तुम्हारा खेल देखा। मैं તમારો જે રમત તમે જે રમતા હતા એ मैं જોઈ। तुम बहुत समझदार हो। तू खूब જ समझदार છે। कल हमारे दरबार में आना। काले तू मारा दरबार ની અંદર આવજે। આવું કોણ કહે છે પેલા અલી ખ્વાજા કહે છે સોરી કોણ કહે છે પેલા ખલીફા કહે છે। કોને કહે છે પેલા બાળક હસન છે એ હસન નામના બાળકને કહેતા જોવા મળે છે। अगले दिन खलीफा के दरबार में अली ख्वाजा वाजिद और हसन उपस्थित हुए અને બીજા દિવસે આ જે ખલીફા છે
એના દરબારની અંદર અલી ખ્વાજા, વાજીદ અને હસન ત્યાં ઉપસ્થિત થયેલા જોવા મળે છે। खलीफा ने हसन से कहा कि आ खलीफा था એને પેલા હસન ને કહ્યું કે तुम इन दोनों के झगड़े का हिस्सा नहीं पर किस्सा શું કહે છે तुम इन दोनों के झगड़े का किस्सा सुनो। કિસ્સો એટલે ઘટના, કિસ્સા શું કહે છે આપણે ઘટના। તો પેલા બાળકને ખલીફા શું કહે છે કે આ વાજીદ અને અલી ખ્વાજા બંને વચ્ચેનો જે ઝઘડો છે એક કિસ્સો જે છે એક ઘટના જે છે એ તું કાનેથી સાંભળ। इनमें से कौन सच बोल रहा है અને આ બે માંથી કોણ સાચું બોલી રહ્યો છે એનો તું નિર્ણય કર। हसन ने दोनों की बातें ध्यान से सुनी અને હસને શું કરે છે આ બંનેની વાત છે, બંને એટલે કોણ અલી ખ્વાજા અને બીજી બાજુ વાજીદ છે, એ બંનેની વાત જે છે એકદમ ધ્યાનથી સાંભળતો જોવા મળે છે। फिर उसने दो टेलियों को बुलवाया ने ત્યાર પછી એને શું કરે છે બે ટેલિયો એટલે કે તેલની પરખ કરે છે, બરાબર છે કે જે પોતે તેલ જે છે એ તેલ જાણે છે કેટલા દિવસનું છે કેવું છે એવી તપાસ કરે છે જેને ટેલિયો કહે છે। તો આ જે પેલો હસન છે એ શું કરે છે ટેલિયોને બોલાવતો જોવા મળે છે। थोड़ी देर में दो टेली आ गए અને થોડી દેર એટલે કે થોડા સમયની અંદર આ ખલીફાના દરબારની અંદર આ બે ટેલીઓ જે છે એ પણ આવી જતા જોવા મળે છે। हसन ने उसने कहा ને હસને આ બે ટેલી છે એને કહ્યું શું કહ્યું ટેલીને आप इस गधे के तेल की जांच कीजिए और बताइए कि इस गधे में तेल कितना पुराना है। શું કહે છે કે તમે બંને જણ આ બે ઘડા છે એ ઘડા ભરેલું તેલ છે એની જાંચ કરો। જાંચ કરના યાને કે તપાસ કરવી, ધ્યાન રાખજો જાંચ કરવું એટલે શું તપાસ કરવું કે આ જે તેલની તમે તપાસ કરો કે આ તેલ છે એ કેટલું પુરાનું એટલે કે જૂનું તેલ છે। दोनों टेलियों ने बारी बारी से तेल को देखा, सूंघा और चखा। ધ્યાન રાખજો આ બંને ટેલીઓ જે છે એ શું કરે છે આ તેલને શું કરે છે પકડે છે, જુએ છે અને સમજે છે કે એ તેલ કેવું છે, કેટલા દિવસનું છે, તાજું છે, વાસી છે, એની પરખ છે એ પરખ કરતા જોવા મળે છે। फिर अपना निर्णय दिया અને ત્યાં પછી એને પોતાનો નિર્ણય આપ્યો કે गधे का तेल 2 महीने पुराना लगता है। આ ઘડામાં રહેલું તેલ જે છે એ 2 મહિના જૂનું પુરાણ એટલે કે જૂનું જોવા મળે છે। इससे ज्यादा नहीं वे बोले ને એનાથી વધારે આપણને જૂનું જોવા મળતો નથી। આવું પેલા બે ટેલીઓ જે છે એ तेली परख करीने बोलता जोवा मरे छे। टेलियों की बात सुनकर वाजिद तो घबरा गया। आ टेलियोनी बात सांभळीने એટલે તરત જ પેલો વાજીદ જે છે એ શું થાય છે ગભરાઈ જતો જોવા મળે છે। અલી ખ્વાજા ખુશ હોકર બોલ પડા। અલી ખ્વાજા જે છે એ ખુશ થઈને બોલી પડ્યા हुजूर मैं तो 6 महीने पहले मक्का की यात्रा करने गया था। हुजूर એટલે પેલા ખલીફાને શું કહે છે કે હું તો 6 મહિના પહેલા આ મક્કાની યાત્રા કરવા માટે ગયો હતો। तभी मैंने तेल खरीदा था અને ત્યારનું એ તેલ જે છે એ મેં ખરીદેલો હતો। टेलियों और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया। અને આ જે ટેલિયો છે અને અલી ખ્વાજા જે છે એની વાત સાંભળી અને સાચી શું છે વાસ્તવિકતા શું છે સાચો કોણ છે એનું જ્ઞાન જે છે એ લોકોને થઈ જતું જોવા મળે છે। એ જ પ્રમાણે खलीफा को न्याय के लिए सबूत मिल गया।
અને એટલા માટે આ ખલીફા જે છે એને ન્યાય આપવા માટે શું મળી જાય છે? सबूत मिल जाना, यानी कि किसी बात को सिद्ध करने का प्रमाण मिलना, જેને આપણે सबूत मिल जाना એવું કહેવામાં આવે છે। ખલીફાને હસન કો ધન્યવાદ દિયા, અને ખલીફા જે છે એ શું કરે છે? પેલા હસન જે છે એનો ધન્યવાદ એટલે કે એનો આભાર જે છે એ આભાર માનતા જોવા મળે છે। બરાબર છે। वाजिद से कहा कि वाजिदे कहो कि आपने अली ख्वाजा के घरे से तेल और मोहरे निकाली है। शू कहे छे? वाजिद से कहा, यानी कि आ जे खलीफा छे ए पेला वाजिद ने कहे छे। शू कहे छे? कि वाजिद ते आ अली ख्वाजा ना घरामांथी तेल अने सोना मोहर जे छे ए काढेली जोवा मरे छे। आप उन्हें वापस कीजिए और चोरी और विश्वासघात के अपराध की सजा भुगतीए। શું કહે છે? અને આ બંને વસ્તુ એને તું પરત આપ અને ચોરી અને વિશ્વાસઘાત કર્યો છે એના અપરાધની અંદર તું પોતે સજા ભોગવ। આવું કોણ કહે છે? પેલા ખલીફા કહેતા જોવા મળે છે। खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया, અને જે ખલીફા છે એ શું કરે છે? પેલા હસન નામનો બાળક છે એ બાળકને શું કરે છે? પુરસ્કાર આપે છે। પુરસ્કાર એટલે કે ભેટ આપવી। બરાબર છે? આપણું કોઈ કાર્ય કરે અને એના બદલામાં આપણે એને કોઈ સ્વૈચ્છિક એક આનંદથી ખુશીથી કઈક વસ્તુ એને આપતા જોવા મળે છે। તો એ જ પ્રમાણે જે ખલીફા છે એ પેલા હસન નામના બાળક છે એને કઈક ભેટ આપતા જોવા મળે, પુરસ્કાર આપતા જોવા મળે છે। खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की बुरी बुरी प्रशंसा की। यानी के कहेवाय छे કે ભાઈ बुरी बुरी એટલે ખૂબ સારી, ધ્યાન રાખજો, बुरी बुरी प्रशंसा की એટલે ખૂબ સારી, ઘણી બધી એની પ્રશંસા જે છે એ કરતા જોવા મળે છે। सूझबूझ એટલે કે બાળકમાં રહેલી સમજદારી, પેલા હસન નામનું બાળક છે એનામાં રહેલી સમજદારી છે, એ સમજદારીની શું કરે છે? ખૂબ ખૂબ પ્રશંસા કરતા જોવા મળે છે। તો આમ આપણે આ પાઠની અંદર સાચો ન્યાય જે છે એ સૂઝબૂઝથી પેલો કોણ આપે છે? હસન નામનો બાળક આપતો જોવા મળે છે। તો આ પાઠની અંદર, આ કહાનીની અંદર આપણને એક બુદ્ધિમત્તા એટલે કે એક બુદ્ધિ રૂપી એક ઝલક જે છે એ આપણને જોવા મળતી જોવા મળે છે। બરાબર છે? અસ્તુ।